જય માતાજી મિત્રો, તો પરમાર ગ્રાફિક્સ લઈને આવ્યા છે એક નવો વિડીયો, જેની અંદર હું તમને બતાડીશ કેવી રીતના બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનો, એ બી 2 સ્ટેપમાં. નંબર 1 સ્ટેપમાં તમારે વેબસાઇટની જરૂર પડશે. નંબર 2 તમારે ફોટોશોપની અંદર જ મળી જશે. એકદમ HD ક્વોલિટીમાં ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. તો આખો વિડીયો જરૂરથી જોજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાડજો. તો ચાલો આપણે આપણો વિડીયો શરૂ કરીએ. તમારે ખોલી લેવાનું છે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ફોટો રૂમ સર્ચ કરવા પછી બેકગ્રાઉન્ડ રિમૂવ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારો ફોટો અપલોડ કરી દેવાનો છે. ફોટો અપલોડ કર્યા બાદ તમે કહેશો કે ભાઈ આમાં તો આપણી ક્વોલિટી પડી જાય છે, તો ઊભા રહ્યો, તમને હું બતાડું. હજી આપણા સ્ટેપ ચાલુ થયા નથી. આપણે આ ફોટાને ડાઉનલોડ કરી લેવાનો છે. ડાઉનલોડ કરી લીધા બાદ નંબર 1 સ્ટેપ, ગૂગલ ઉપર સર્ચ કરો એની રેક સર્ચ કરવા પછી ફર્સ્ટ લિંક આવશે, એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરવા પછી તમારા ફોટાને અહીંયા અપલોડ કરી દેવાનું છે. આ વેબસાઇટ ઉપર તમે વિધાઉટ લોગિન 2 ફોટોઝ અપસ્કેલ એટલે કે એન્હાન્સ કરી શકો છો. લોગિન કરવા પછી હજી તમે 2 કરી શકો છો, એટલે કે ટોટલ 4 ફોટો તમે આની ઉપર એન્હાન્સ કરી શકો છો તમારા, એ બી ફ્રીમાં. અને જો તમારી પાસે ઘણી બધી ઈમેલ હોય તો વધુ સારું. સ્ટેપ નંબર 2, આપણે ફોટોશોપ ઓપન કરી લેવાનું છે. જે તમારો ઓરિજિનલ ફોટો છે એને ઓપન કરી લો અને જે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યો છે એ બી ફોટોને ઓપન કરી લો. ઓરિજિનલ ફોટા ઉપર તમારો જે બેકગ્રાઉન્ડ રિમૂવ ફોટો છે એને કોપી પેસ્ટ મારી દેવાનું છે અને સિમ્પલી એને એડજસ્ટ કરી લેવાનું છે. એડજસ્ટ કરવા પછી તમારે એના ઉપર ફોટાની ઉપર કંટ્રોલ કરીને લેફ્ટ ક્લિક દબાવવાનું છે, એટલે કે સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ થઈ જશે એના પછી ઓરિજિનલ ફોટો સિલેક્ટ કરીને કંટ્રોલ જે કરી દેવાનું છે અથવા તો કટ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કેટલી સારી રીતે આપણો ફોટો કટિંગ થઈ ગયું છે. ઓરિજિનલ ફોટો જો ક્વોલિટી સારી હોય તો તમારે ઓરિજિનલ ફોટા ઉપર જ કટિંગ કરવાનું, અથવા તો તમે વેબસાઇટ ઉપરથી કરી શકો છો. વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે અને ગૂગલ ઉપર બી મળી જશે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા મળશું નવા વિડીયો નવા ડિઝાઇન સાથે. ત્યાં સુધી જય માતાજી.